નમસ્કાર મિત્રો, આજ રોજ થરાદમાં સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને આવેદનપત્ર પણ આપ્યું, જેની વિગત હું તમને આમાં આ વિડીયોમાં દર્શાવીશ. તો થોડા જ સમય પહેલાં આપણા ભાજપના અધ્યક્ષ શ્રી વિશ્વકર્મા સાહેબે જ્ઞાનીબેન ઠાકોરના પલ્લુને લઈને જે નિવેદન આપ્યું હતું તેમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તો જ્ઞાનીબેનના સમર્થનો રોડ પર પણ ઉતરી આવ્યા હતા અને જેથી ખૂબ મોટી સંખ્યામાં થરાદમાં લોકો ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ ઉગ્ર વિરોધ પણ ખૂબ નોંધાણો છે. થરાદમાં, રાધનપુર અનેક જગ્યાએ લોકોએ આવેદનપત્રો પણ આપ્યા છે, જેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને થરાદમાં પોલીસ કર્મી અને મહિલા પ્રમુખ દ્વારા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો થાળે પણ પડ્યો હતો. તો આપ વિડીયોમાં આપ જોઈ શકો છો જે શું થયું હતું થરાદમાં. તો જો વિડીયો. તો આપે જોયું ને સાચી હકીકત શું હતી તે. તો પોલીસ કર્મી અને મહિલા પ્રમુખ વચ્ચે ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ મામલો થાળે પણ પડ્યો હતો અને ત્યારબાદ થરાદ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર મોટી સંખ્યામાં લોકોએ આપ્યું અને ત્યાંથી તેમણે રજૂઆત પણ કરી કે વિશ્વકર્મા સાહેબ જલ્દીમાં જલ્દી માફી માગે અને તેમની માગ છે કે માફી માગે અને રાજીનામું પણ ધરવાની ઉગ્ર માગ કરે છે. તો જોઈએ છીએ આગળના વિડીયોમાં શું બને છે. તો આપ વિડીયોમાં બન્યા રહેજો. આગળના વિડીયોમાં જોવા માટે હું તમને બધી જ ડિટેલ આપીશ.